ઉદાહરણ 10.4માં તમને આ રીતે આપેલું છે કે 1000 મીટર ઊંડે એનું નિરપેક્ષ દબાણ કેટલું થાય એનું સૂત્ર આવું કંઈક થશે, બરાબર. હવે વાતાવરણનું દબાણ તો તમને ખબર છે કે 1.013 ઇન્ટુ 10⁻⁵ 10⁻⁵ જેટલું થશે, પ્લસ h એટલે 1000 એટલે 10⁻³ ઇન્ટુ રો એટલે પણ એટલું જ થશે 10ની રો તમને આપેલું હશે સમુદ્ર માટે રોની કિંમત છે 1.03 ઇન્ટુ 10⁻3, બરાબર. સમુદ્ર માટે થોડુંક વધારે હોય છે અને જી એટલે એપ્રોક્સિમેટલી 10 લઈ લેવું જોઈએ તમારે. ઓકે, તો આ કેટલું થશે જોવું જોઈએ તમે. 1.013 ઇન્ટુ 10⁻⁵ પ્લસ 1.03 ઇન્ટુ 10⁻⁷. ચેક કરો. 10⁻⁷ જેવું થવું જોઈએ. 10⁻⁷. તો એમાંથી 1.013 ઇન્ટુ 10⁻⁵ કોમન લઈ લો. અંદર વધે છે 1 પ્લસ 100, બરાબર. એટલે 101 1.03 ઇન્ટુ 101 ઇન્ટુ 10⁻⁵. ઓકે, તો આ થશે 104 થશે મારા ખ્યાલથી. એક વાર ચેક કરી લઈએ. આ થાય છે 104 ઇન્ટુ 10⁻⁵ જેવું જવાબ આવે છે, કરેક્ટ. ઓકે, તો આ પહેલો જવાબ થયો. ત્યારબાદ તમને એ પૂછે છે કે ગેજ દબાણ કેટલું. બીજા પ્રશ્નમાં જુઓ તો ગેજ દબાણ કેટલું થશે. તો બી પ્રશ્નમાં ગેજ દબાણ માટે આપણે આવું લખીએ છીએ કે P માઇનસ PA ઇઝ ઇક્વલ ટુ H, રો અને જી. અથવા તો અહીં સીધું લખું તો ગેજ દબાણ ઇઝ ઇક્વલ ટુ P માઇનસ PA આવું થશે. તો P કેટલું થાય? તો P તો અત્યારે લીધું આપણે 104 ઇન્ટુ 10⁻⁵ અને P એટલે 1.03 ઇન્ટુ 10⁻⁵. તો આને તમારે બાદ કરવાનું. તો એ તો તમને ખબર જ છે કે 103 આવવાનું છે, બરાબર. તો સીધું જ લખી નાખું 103 ઇન્ટુ 10⁵ પાસ્કલ. એટલે ગેજ દબાણ કેટલું થશે? 103 ગુણ્યા 10⁵ પાસ્કલ. 10⁵ પાસ્કલ લખશો તો એ એટમોસ્ફિયર એટીએમમાં થશે. તમને એવું કીધું નથી કે એટમોસ્ફિયરિક પ્રેશરમાં લખો કે પાસ્કલમાં લખો. સી, અંદરના ભાગમાં વાતાવરણનું દબાણ જાળવેલ હોય તેવી એક સબમરીનની 20 સેન્ટીમીટર બાય 20 સેન્ટીમીટર બારી પર આ ઊંડાઈએ લાગતું બળ કેટલું હશે? એટલે જો હવે ત્રીજો પ્રશ્ન એ છે કે એક સબમરીન બનાવી છે, એની બારી એટલે સબમરીન આવી રીતે છે. ધારો કે હું સાઈડમાંથી જોઉં છું, બરાબર. એની આ એક બારી છે. તો એ બારી ઉપર બહારનું દબાણ તમને ખબર છે. બહારનું દબાણ ટોટલ P જેટલું લાગુ પડશે, બરાબર. અંદરનું દબાણ એટલું ને એટલું જળવાઈ રહે, બરાબર. તો એ બારી માટે આપણે આમ લખીએ કે P બરાબર F/A. તો એ તમને ખબર હોય તો એ દબાણ કેટલું બળ લાગુ પાડે એ ખબર પડી જશે. તો P ની કિંમત કેટલી છે? તો કે 104 ગુણ્યા 10⁵. પછી એ કેટલું થાય છે?
તો એ તમને આપેલી છે, ચોરસ બારી આપેલી છે, બરાબર. એટલે તો એ 20 ગુણ્યા 20 સેન્ટીમીટર ગુણ્યા વળી પાછા 20 સેન્ટીમીટર, બેને મીટરમાં ફેરવો તો 10⁻4 થશે, 10⁻4 આવું થશે. ઓકે, ઇઝ ઇક્વલ ટુ, તો 400 ગુણ્યા 104 એવું આપણે કરવું પડશે. 400 ગુણ્યા આ બેનું કરશો એટલે 10 થશે, એટલે એકચ્યુઅલી આવું થાય. ઓકે, ઇઝ ઇક્વલ ટુ, તો આ બેનું મલ્ટિપ્લિકેશન કરી નાખીએ આપણે, કેટલું આવે છે એકવાર હું જોઈ દઉં તમને. ચાલો, 104 into 400 is equal to 141600 એવું આવે છે. 41600 અને ઇન્ટુ એક પાછો બીજો 0 છે, એટલે આટલા ન્યૂટન જેટલું એની ઉપર બળ લાગે. એટલે 4.16 ઇન્ટુ 10⁵ ન્યૂટન જેટલું બળ લાગે. થોડો એવો આ આન્સરમાં ભૂલ એટલે હશે કે આપણે છે ને અમુક ડિજિટ્સ ધ્યાનમાં લીધા નથી, બાકી આ જવાબ તમને આવડી જશે. ચાલો, મેં આ પ્રશ્ન આખો 3 સેક્શન ગણીને દેખાડ્યો. તમે આનો સ્ક્રીનશોટ લઈ લેજો અને કેવી રીતે આ દાખલો ગણવાનો એ જોઈ લેજો એકવાર, બરાબર. ચાલો, અહીંથી હું ડિલીટ કરી નાખું. પાછું એક આવે છે હાઇડ્રોલિક યંત્રો. હાઇડ્રોલિક યંત્રોમાં હું આખી ડિટેલમાં વાત નહીં કરું, પણ તમને આ થિયરી નહીં પૂછે, પણ તમને સમજ પડશે કે આમાં હોય છે શું, બરાબર. ચલો, હું એની એક તમને ઇન્ફોર્મેશન આપું કે તમારી બુકમાં 10.6 જે આકૃતિ આપેલી છે ને, એ જ આકૃતિ આપણે લઈએ. એટલે એમાં શું કર્યું છે કે એક નળી છે, નળીમાં એક આપણે પિસ્ટન લગાવેલો છે. પિસ્ટન એટલે તમને આમ ખબર હશે કે શું, એક ડટ્ટો હોય છે, એ ડટ્ટો એમાં સરકી શકે એવો હોય છે હવાચુસ્ત રીતે. અને આ બધા મેં જુદા જુદા એના યુનિટ્સ બનાવેલા છે. આ આકૃતિ આમ તો પહેલાંય આવી ગયેલી છે, બરાબર. એક આકૃતિ આવી બનાવી આપણે. હવે આમાં મેં ધારી લો કે પાણી ભરેલું છે, બરાબર. તો પાણી કેટલી ઊંચાઈ સુધી છે? આટલી ઊંચાઈ સુધી છે. ઓકે, હવે અહીંયા ધારી લો કે હું એક પિસ્ટન મૂકું છું, બરાબર. એ પિસ્ટનમાં અહીંયા જે દબાણ હશે એ જ દબાણ પિસ્ટનમાં બે બાજુના દબાણ કેવા હશે? સમાન હશે, બરાબર. એટલે એ જ દબાણ અહીંયા પણ લાગુ પડતું હશે. બધી જગ્યાએ ખુલ્લા છેડા ઉપર દબાણ કેટલું લાગુ પડશે જો તમે ગુરુત્વાકર્ષણની અસર અવગણો તો, બરાબર. તો આ 3 વિસ્તારના દબાણ કેવા હશે? આ બધી જગ્યાના, આ 1, 2 અને 3. એ જ રીતે આ ચોથામાં પણ દબાણ કેવું હશે? સમાન હશે. પણ બધામાં બળ કેવા હશે? જુદા જુદા હશે. એટલે હું એક બીજી રીતે તમને ફરીથી સમજાવું. ધારી લો કે મારી પાસે આવું કંઈક રચના છે કે એમાં પાઇપ પહેલાં પાતળો છે, પછી આગળ જતાં એ પાઇપ કેવો થઈ જાય છે? જાડો થઈ જાય છે. તો અહીંયા હું એક પિસ્ટન બનાવું, બરાબર. અહીંયા હું એક પિસ્ટન બનાવું અને એ પિસ્ટનમાં આડછેદનું ક્ષેત્રફળ અહીંયા A1 છે, અહીંયા આડછેદનું ક્ષેત્રફળ A2 છે, બરાબર. અંદર આપણે પ્રવાહી ભરેલું છે. અહીંયા દબાણ P1 છે અને અહીંયા દબાણ ધારી લો કે P2 છે. તો અત્યારે આપણે જે પાસ્કલના નિયમ પ્રમાણે એમ કહીએ કે આ જે દબાણ છે, અહીંનું દબાણ અને અહીંનું દબાણ, બરાબર, એ દબાણ અનડિમિસિંગલી એટલે કે વ્યય થયા વગર એ દબાણ બે કેવા થાય? સમાન થાય. તો પછી હું આમ લખી નાખું કે અહીંયા P1 બરાબર શું થવું જોઈએ? P2 થવું જોઈએ.
અને વચ્ચે ધારો કે વચ્ચેથી નળી કોઈ કાઢી હોય ત્યાંનું દબાણની વાત કરીએ તો એ દબાણ પણ એટલું જ હોય. હવે P ની જગ્યાએ શું લખાય છે તો કે F1 ભાગ્યા A1 ઇઝ ઇક્વલ ટુ F2 ભાગ્યા A2 આવું થશે. તો એક ખૂબ સરળ સૂત્ર તમને મળી ગયું કે બીજી સપાટી ઉપર અથવા તો પહેલી સપાટી ઉપરનું બળ લેવું હોય તો શું કરાય, બીજી સપાટીનું બળ બરાબર A2 ભાગ્યા A1 ગુણ્યા પહેલી સપાટીનું બળ. બરાબર. તો આ બળના સંદર્ભમાં તમને એક સૂત્ર મળે અને આ સૂત્ર બહુ કામ આવે આપણને. આ સૂત્ર એમ કહે છે કે તમે પહેલી સપાટી ઉપર ધારો કે 100 ન્યૂટનનું બળ લગાડતા હો, અહીંયા દબાણ નહીં પણ હવે હું શું કહું છું 10 ન્યૂટનનું ધારો કે બળ લગાડો છો. 1 મિનિટ, 10 ન્યૂટનનું બળ લગાડો છો અહીંયા, અને તમારે બીજી સપાટી ઉપર એ બળ કેટલું થશે અથવા તો એ બળ તમારે ધારો કે 10 ગણું કરવું હોય તો શું કરવું જોઈએ તો કે બીજી સપાટીનું બળ 10 ગણું કરવું છે એટલે આ 100 ન્યૂટન થવું જોઈએ. પહેલી સપાટીનું બળ છે 10 ન્યૂટન, તો અહીંયા શું ગુણાવવું જોઈએ જેથી કરીને 100 ન્યૂટન થઈ જાય તો કે A2 ના છેદમાં A1 ની કિંમત કેટલી થવી જોઈએ 10 થવી જોઈએ. એનો અર્થ એ કે બીજી સપાટીનું ક્ષેત્રફળ પહેલી સપાટીના ક્ષેત્રફળ કરતાં 10 ગણું મોટું હોવું જોઈએ. તો આનું ક્ષેત્રફળ ધારો કે 1 સેન્ટીમીટર સ્ક્વેર લીધું હોય તો આનું ક્ષેત્રફળ કેટલું લેવાનું 10 સેન્ટીમીટર સ્ક્વેર લો તો અહીંયા દબાણ કેટલું થઈ જશે, બળ કેટલું થઈ જશે 100 ન્યૂટન જેટલું બળ આવશે. તો આ સિદ્ધાંત ખૂબ સરળ છે અને ખૂબ સહેલાઈથી આપણે એનો વ્યવહારમાં યુઝ કરીએ છીએ. બરાબર. હું તમને એની આકૃતિ એક દેખાડું. તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 256 ઉપર એક આકૃતિ દેખાડી છે એ જુઓ. એમાં શું કર્યું છે કે એમને મોટા વાહનોને આપણે ઉંચકવા હોય ત્યારે વધારે બળની જરૂર પડે છે, દબાણની નથી જરૂર પડતી. બરાબર. એટલે આપણને એક આવી સિસ્ટમ બનાવી દીધી છે કે તમે ધારી લો કે આવી કોઈક રચના રાખો અને એની અંદર પ્રવાહી ભરી દો. બરાબર. અને અહીંયા ક્ષેત્રફળ મોટું રાખો, એક પિસ્ટન રાખ્યો છે ત્યાં ક્ષેત્રફળ કેવું રાખો મોટું રાખો અને અહીંયા ક્ષેત્રફળ નાનું રાખો. બરાબર. ઓકે. હવે કરવાનું છે શું તો કે અહીંયા F2 બળ લાગુ પડશે, દબાણ નથી કહેતો હું બળ કહું છું, F2 બળ લાગુ પડશે અને તમારે અહીંયા કેટલું બળ લાગુ પાડવાનું છે F1 બળ લાગુ પાડવાનું છે. જો એટલો ને એટલો આડછેદ હોત તો એટલું ને એટલું બળ ત્યાં લાગુ પડે, પણ હવે તમે જોયું કે F2 બળ બરાબર A2 ક્ષેત્રફળ ભાગ્યા A1 ક્ષેત્રફળ ગુણ્યા F1 બળ. એટલે તમે અહીંયા જેટલું બળ લગાડો છો એના કરતાં અહીંયા એક કાર કે કોઈ મોટી વસ્તુ મૂકેલી છે એને ઉંચકવી છે તમારે, તો તમે લાગુ પાડેલા બળથી આ વસ્તુ આપણે મૂકેલી છે ખૂબ જ હેવી વસ્તુ છે, તમારા બળથી એને ઉંચકવી છે. બરાબર. તો એ શક્ય છે, વાંધો નહીં આવે. શું કામ નહીં આવે? કારણ કે તમે અહીંયા પ્રવાહીના જેટલા ગણું ક્ષેત્રફળ બનાવી દીધું હશે એટલા ગણું તમારા બળની અસર ત્યાં લાગુ પડશે. આને હાઇડ્રોલિક લિફ્ટનો સિદ્ધાંત કહેવાય છે. બરાબર. ચલો એ સિદ્ધાંતના આધારે આપણે એક ગણતરી શીખીએ. ઉદાહરણ 10.5 લઈએ. બરાબર. જોઈએ. જો એમાં શું કીધું છે કે આડછેદના જુદા જુદા ક્ષેત્રફળ ધરાવતી બે સિરિંજ પાણીથી ભરેલી છે. પાણીથી ભરેલી એક રબર ટ્યુબ સાથે ચુસ્તપણે એને જોડેલી છે. આ સિરિંજમાં નાના નાના પિસ્ટન અને મોટા પિસ્ટનના વ્યાસ અનુક્રમે 1 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર છે. તો જ્યારે નાના પિસ્ટન પર 10 ન્યૂટન બળ લગાડી તો મોટા પિસ્ટનનું બળ શોધો. એટલે આ તો મેં હમણાં જ લખ્યું કે F2 બરાબર શું થશે A2 ભાગ્યા A1 અને ગુણ્યા F1 આવું થશે. તો A2 એટલે પાઈ આર સ્ક્વેર પાઈ R2 સ્ક્વેર ભાગ્યા પાઈ R1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ઇન્ટુ F1.
ચાલો R2 કેટલું છે તમને કીધું છે બીજા પિસ્ટનની ત્રિજ્યા આપેલી છે 3 અને પહેલા પિસ્ટનની ત્રિજ્યા આપેલી છે 1 એટલે 3 નો વર્ગ 9 ભાગ્યા 1 નો વર્ગ 1 અને બળ કેટલું લગાડો છો તમે 10 ન્યૂટનનું બળ લગાડો છો તો મોટા પિસ્ટન ઉપર કેટલું બળ તમને દેખાશે 90 ન્યૂટનનું બળ તમને મોટા પિસ્ટન ઉપર દેખાશે તો આ પહેલી ગણતરી પછી બીજી ગણતરી જુઓ તો જો નાના પિસ્ટનને 6 સેન્ટીમીટર તરફ અંદર ખસેડવામાં આવે તો મોટો પિસ્ટન બહાર કેટલો ખસશે જો હવે હું એ દોરું કે આ નાનો પિસ્ટન છે એને અંદર તમે 6 સેન્ટીમીટર જેટલો ખસેડો છો પછી એનું કનેક્શન એક મોટા પિસ્ટન સાથે કરેલું છે બરાબર તો એ કેટલો બહાર ખસે એની ગણતરી લેવાની છે એ પણ હું સમજાવું તમને આ પિસ્ટન જ છે એવું ગણો ને આ બેનું જોડાણ પાછું કરેલું છે એકબીજા સાથે નળી દ્વારા એનું જોડાણ છે ઓકે આ રીતનું કંઈક એનું જોડાણ છે તો હવે તમે વિચારો કે આમાં જેટલું પ્રવાહી આ બાજુ ખસે એટલું જ પ્રવાહી અહીંયા પિસ્ટનને એટલું ખસેડશે એનો અર્થ શું થયો અહીંનું કદ પ્રવાહીનું ખસેલું કદ ધારો કે અહીંયા કેટલો ખસે છે એક્સ જેટલો ખસે છે અને અહીંયા કેટલું ખસે છે વાય જેટલું ખસે છે તો આપણે શું લખી શકીએ એક્સ ગુણ્યા A1 બરાબર વાય ગુણ્યા A2 કદ તો એટલું ને એટલું જ રહેવાનું છે બીજામાં તે બરાબર અહીં લખશું કારણ કે ખસેલા પ્રવાહીનું કદ સમાન છે તો y બરાબર x A1 ભાગ્યા A2 તો x એટલે પહેલા પિસ્ટનને કેટલો ખસેડો છે જુઓ તમને કીધું છે 6 સેન્ટીમીટર જેટલો અંદર ખસેડીએ છીએ 6 A1 અને A2 એટલે વળી પાછું શું લખશો પાઈ R1 સ્ક્વેર ભાગ્યા પાઈ R2 સ્ક્વેર તો એ શું થશે 6/9 થશે આપણે આગળ ગણતરી કરી જ છે એટલે 2/3 તો 2/3 એટલે કેટલું થશે 0.66 સેન્ટીમીટર જેટલું ખસે 666 અથવા તો 7 સેન્ટીમીટર જેટલું ખસે બરાબર તો આ બીજો દાખલો મેં તમને ગણાયો તો એ પણ તમે જોઈ લેજો બહુ સહેલું છે આમાં કોઈ મુશ્કેલી આવે એવું નથી રાઈટ ચાલો એનાથી આગળ લઈએ 10.6 ઉદાહરણ 10.6 એમાં જોવું જોઈએ એક કાર લિફ્ટમાં 5 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા એક નાના પિસ્ટન પર સંકોચિત હવા દ્વારા F1 બળ લગાડવામાં આવે છે આ દબાણ 15 સેન્ટીમીટર ત્રિજ્યાના બીજા પિસ્ટન સુધી પ્રસરે છે આકૃતિ 10.6 જોવાની છે જે ઉંચકવામાં આવતી કારનું દળ આટલું હોય તો F1 બળની ગણતરી કરો જવાબ તો એનો એ જ આવશે સૂત્ર એ જ છે F2 બરાબર A2 ભાગ્યા A1 ઇન્ટુ F1 પછી આને સીધું જ હું લખી નાખું તો R2 સ્ક્વેર ભાગ્યા R1 સ્ક્વેર ઇન્ટુ F1 ચાલો ઇઝ ઇક્વલ ટુ શું કરવાનું છે F1 ની ગણતરી કરવાની છે એટલે અત્યારે હું પાછું અહીંયા F1 ને કરતા બનાવી દઉં તો F1 બરાબર R1 ભાગ્યા R2 આખાનો સ્ક્વેર ઇન્ટુ F2
ચાલો બધી કિંમતો મૂકી દઈએ. R1 એટલે પહેલા પિસ્ટન 5 અને બીજાની 15 એટલે 5 ભાગ્યા 15 આખાનો વર્ગ ઇન્ટુ F2. F2 એટલે જે કાર છે એનું દળ ગુણ્યા ગુરુત્વ પ્રવેગ એટલે 1350 ગુણ્યા ગુરુત્વ પ્રવેગ 9.8 લેવાનું કીધું છે, આટલું થાય. તો આ થશે 1/9 ઇન્ટુ 1350 9.8. આપણે કેલ્ક્યુલેશન એની કરી નાખીએ. 1350 ઇન્ટુ 9.8 divided by 9 is equal to આવે 1470. એનો જવાબ આવે છે 1470. આવો કંઈક એનો જવાબ આવે છે. બરાબર, આટલા ન્યૂટન. એમને બુકની અંદર 1. અને આને આમ લખીએ તો લખી શકાય 1.47 ઇન્ટુ 10³ અથવા તો 1.5 ઇન્ટુ 10³ ન્યૂટન. આવી રીતે જવાબ લખેલો છે. પછી તમને એમ કહે છે કે આટલું દબાણ ઉત્પન્ન કરવા માટે કેટલું બળ જરૂર પડે. એવું આમ તો જો કે લખ્યું નથી. કાર્ય સંપન્ન કરવા માટે જરૂરી દબાણ, આ દબાણ કેટલું થાય એ પૂછ્યું છે. તો દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ. 1.5 10⁻³ ડિવાઇડેડ બાય કેટલું ક્ષેત્રફળ? તો ક્ષેત્રફળ 3.14 અને તમે 5 સેન્ટીમીટર લગાવ્યું હતું ને એટલે 5નો વર્ગ થશે 25 અને 10⁻⁴ પાછું લખવું પડશે. બરાબર, ઓકે. હવે આ વેલ્યુ લખવાની થાય એટલે એનો જવાબ કેટલો આવે છે ચેક કરી લઈએ. 1.5 ભાગ્યા 3.14 ભાગ્યા 25. જવાબ આવે 0.0191. 0.0191 10⁻⁷. બરાબર, તો આને જો તમે લખો તો 1.9 10⁵ પાસ્કલ. આટલો એનો જવાબ આવવો જોઈએ. તો મેં તમને આ ત્રીજો દાખલો પણ શીખવાડ્યો. બરાબર, ઓકે. આટલું હવે તમે વાંચી લેજો. આપણે હવે આવે એક બીજા સેક્શન ઉપર. હવે અત્યાર સુધીનું જે આપણે તરલ યંત્રશાસ્ત્ર લીધું હતું, બરાબર. તરલ યંત્રશાસ્ત્રના 2 ભાગ છે. યંત્રશાસ્ત્ર એમાં 2 ભાગ છે કે ફ્લુઇડ સ્ટેટિક્સ અથવા તો સ્થિત તરલ યંત્રશાસ્ત્ર, અને બીજું છે ગતિમાન અથવા તો ડાયનેમિક ગતિમાન તરલ યંત્રશાસ્ત્ર. બરાબર, આને ફ્લુઇડ સ્ટેટિક્સ કહેવાય છે. ફ્લુઇડ સ્ટેટિક્સ કહેવાય છે અને આને ફ્લુઇડ મિકેનિક્સ અથવા ફ્લુઇડ કાઇનેમેટિક્સ કહેવાય છે. કાઇનેમેટિક્સ એવું કહેવાય છે. તો હવે આપણે આ બીજા ભાગ તરફ જઈએ છીએ. પહેલા છે ને સ્થિર તરલ હતું, એમાં કંઈ ગતિ નહોતા કરાવતા. હવે આપણે તરલની શું કરાવવાની છે? ગતિ કરાવવાની છે. એટલે આ તરલનો બીજો ભાગ આપણે ચર્ચા કરવાના છે. આ એના 2 ભાગ છે, તો બીજો ભાગ લેવાના છે. સમજાય?
તો એમાં એક અગત્યની બાબત આવે છે ધારારેખી વહન. તો હું તમને એ સમજાવું કે ધારારેખી વહન શું છે. ધારી લો કે એક નળીમાં અથવા તો નદી, કેનાલ સમજો ને તમે, કેનાલમાં આ રીતે પાણી વહી રહ્યું છે. આ કેનાલ છે, કેનાલની અંદર આ પાણી વહી રહ્યું છે, બરાબર. આમ તો બીજી રીતે સમજાવું. નદીમાં આ રીતે પ્રવાહ વહી રહ્યો છે, બરાબર. તો નદીમાં ઘણીવાર પ્રવાહ સાંકડો થતો હોય, ઘણીવાર પ્રવાહ પહોળો થતો હોય, ઘણીવાર સાવ સાંકડો થઈ જતો હોય. આ રીતનું નદીનો પ્રવાહ છે. તમને ખબર છે કે આ પહોળા પ્રવાહમાં નદીના પાણીનો વેગ ઓછો હોય છે, જ્યારે અહીંયા નદીના પાણીનો વેગ ખૂબ વધારે હોય છે. વળી પહોળું થાય તો એનો પાણીનો વેગ ઘટી જાય અને વળી પાછો એ વેગ વધી જાય. આ મેં તીર જે લંબાઈના દેખાડ્યા છે એ પ્રમાણે સમજવાનું કે એનો વેગ વધઘટ થયો છે, બરાબર. પણ તમે જો વિચાર કરો તો હું આમાં, એટલે આવું ને આવું વહન રહેતું હોય. જેમ કે આ સ્થિતિમાં આવે તો એનો વેગ વધી જાય. ધારો કે આ વેગ છે 2, આને આપણે ધારો કે 2 કહીએ. આ ધારો કે 30 વેગ થયો, આ ધારો કે 5 થયો, આ ધારો કે 6 થયો. તો એક કણ અહીંયા પહોંચે ત્યારે એનો વેગ 2 હોય છે. પછી ધારો કે એ જ કણ ક્યાં પહોંચી જાય છે, આની જગ્યાએ પહોંચી જાય છે, ત્યારે એનો વેગ 30 થઈ જાય છે. પછી ધારો કે એ જ કણ ક્યાં પહોંચે છે, અહીંયા પહોંચે છે, ત્યારે એનો વેગ 5 થાય. અને પછી ધારો કે એ જ કણ અહીંયા પહોંચે છે, ત્યારે એનો વેગ 6 થઈ જાય છે. તો યાદ રાખજો હવે કે જુદા જુદા કણો જ્યારે જુદા જુદા સ્થાન પાસે જાય છે તો એનો વેગ નિશ્ચિત જે તે સ્થાન સાથે સંકળાયેલો છે એટલો જ થઈ જાય છે, બરાબર. અને આ સાચું છે, બરાબર. એટલે હવે જે પણ કણનો વેગ હોય, તમને ખબર પડી જાય કે એ કણ જ્યારે પહેલા સ્થાને, બીજા, ત્રીજા સ્થાને આવશે તો એનો વેગ બદલાતો નથી. તો આવા વહનને પહેલા તો આપણે શું કહીએ, સ્ટેડી ફ્લો કહેવાય છે. એને શું કહેવાય છે? સ્ટેડી ફ્લો. કે જે તે સ્ટેડી ફ્લો એટલે શું, કે કણ જે તે જગ્યાએ આવે ત્યારનો એનો વેગ બદલાય નહીં, એને સ્ટેડી ફ્લો કહેવાય. હવે એક બીજું છે, એની સાથે એક આપણે નવું શબ્દ, સ્ટેડી એટલે આને સ્થિર વહન કહીએ, બરાબર. ગુજરાતીમાં શું કહેવાય? સ્થિર વહન, બરાબર. હવે એક બીજું નામ આવે છે સ્ટ્રીમ લાઇન ફ્લો, બરાબર. એને કહેવાય છે ધારારેખી વહન. એનું નામ શું છે? ધારારેખી વહન, બરાબર. હવે ધારારેખી વહન શું છે એ સમજાવું. આમ તો સ્થિર વહન જ છે ધારારેખી, પણ ધારારેખી વહન એવું છે કે કણ એક જ રેખામાં, એક રેખા આપણે કાલ્પનિક દોરી નાખીએ, એ કણની ગતિમાર્ગ હોય, બરાબર. તો કણ એ ગતિમાર્ગ ઉપર જ પસાર થાય તો એવા વહનને આપણે શું કહેશું? ધારારેખી વહન કહેશું. એટલે કણ પોતાનો વહન માર્ગ છોડતો નથી. આમ કણ ન જઈ શકે, આમાંથી આમ નહીં જઈ શકે. કણ પોતાના વહન માર્ગ નિશ્ચિત રાખે એને ધારારેખી વહન કહેવાય, બરાબર. એટલે આ જે મેં દોર્યું છે એમાં હું આવા કેટલાય કણોનું વહન કલ્પી શકું. એક કણ આ છે, બીજો એક કણ હું બીજે રંગથી દોરું, બીજો એક કણ આમ છે તો એની ધારારેખા પણ બાજુમાંથી જ નીકળે છે આમ, તો એ પોતાના લાલ રંગનો પ્રવાસ માર્ગ જે દેખાડો છે એ જાળવી રાખે. ત્રીજા એક કણની ધારારેખા આવી છે, એ પોતાના લીલા રંગનો આ પ્રવાસ માર્ગ જાળવી રાખશે, બરાબર. એ જ રીતે તમે જુદા જુદા રંગો દેખાડી શકો. પણ તમે વિચારશો કે આમાં આ જે જુદા જુદા રંગનો મેં ઉપયોગ કર્યો છે એ જુદા જુદા માર્ગો છે. તો એકવાર એક કણ આ બ્લુ રંગના માર્ગ ઉપર દાખલ થઈ ગયો તો એ બ્લુ રંગ જ ના માર્ગ ઉપર આગળ વધશે.
પછી એ લાલ રંગના માર્ગમાં, સફેદ કે લીલા રંગના માર્ગમાં આવશે નહીં. એટલે આ મેં જે દોરી છે એને શું કહેવાય છે? સ્ટ્રીમ લાઇન્સ કહેવાય છે. આને શું કહેવાય છે? સ્ટ્રીમ લાઇન્સ. સ્ટ્રીમ લાઇન્સ અથવા તો ધારા રેખા કહેવાય છે. ધારા રેખા કહેવાય છે. તો આવા વહનને ધારારેખી વહન કહેવાય છે. હવે હોય છે કયું વહન? એ સ્થિર વહન જ હોય છે, પણ એને કહેવાય છે ધારારેખી વહન કહેવાય છે. બરાબર. ઓકે. હવે તમને એમ થાય કે સર બધું વહન ધારારેખી જ વહન હોય. ના, એવું નથી. હું સમજાવું તમને. ધારી લો કે આ માર્ગમાંથી પછી અહીંયાથી એ નદીના પ્રવાહે નીચે પડવાનું છે. બરાબર. આનાથી નદીનો પ્રવાહ આમ એનો ધોધ પડે છે અને પછી પાછો પ્રવાહ આગળ ચાલુ રહે છે. તો અહીંયા હું પાછી ધારા રેખાઓ દોરી શકીશ. ક્યાં? જ્યારે પ્રવાહ પાછો એ નીચેથી આમ બનવા લાગે છે ત્યારે હું એને ધારા રેખા દોરી શકીશ. એક ગ્રીન કલરની હતી, એક આપણને ખબર છે કે લાલ કલરની હતી, એક બ્લુ કલરની હતી ધારા રેખા. આવી રીતે. બરાબર. ઓકે. પણ હવે અહીંથી અહીંયા પડે છે ત્યારે ધારા રેખા બનશે નહીં, કારણ કે અહીંયા કેવું થઈ જાય છે? એના બે ટુકડાઓ થઈ જાય છે. એના કણો બધા છૂટા છવાય એટલે એક કણ ઉડીને ક્યાંક બીજે પડે, પછી પાછો અહીંયા પડશે. બરાબર. એટલે આટલા ભાગમાં એ શું થઈ જાય છે? ધારા રેખાઓ તૂટી જાય છે. એટલે જ્યાં પરપોટા થતા હોય, ફીણ થતા હોય, છાંટા ઉડતા હોય ત્યાં ધારા રેખા બને નહીં. એટલે આવા વહનને પછી ધારારેખી વહન ન કહેવાય. અહીંયા ધારારેખી વહન છે, અહીંયા ધારારેખી વહન છે, પણ વચ્ચે ધારારેખી નથી. છતાંય આ સ્થિર વહન તો કહેવાય. આને શું કહેવાય? સ્થિર વહન કહેવાય. કારણ કે અહીંયા પ્રવાહીનો વેગ, અહીંયા પ્રવાહીનો વેગ અને પ્રવાહીનો વેગ બધે કેવો રહે છે? સમાન જ રહે છે. બરાબર. તો આ મેં એક તમને સરળ વાત સમજાવી. ધારારેખી વહન કોને કહેવાય અને સ્થિર વહન કોને કહેવાય. ચાલો હવે એની થોડીક આપણે ચર્ચા કરીએ. હવે એ જ વસ્તુ પાઇપમાં પણ બને છે. ધારી લો કે આપણે પાઇપની વાત કરીએ કે પાઇપ આ ટાઈપનો છે અને પહોળો અથવા સાંકડો છે. પાઇપ અહીંયા આગળ જઈને પહોળો થઈ જાય છે. બરાબર. આ ટાઈપનો પાઇપ થઈ જાય છે ધારી લો. તો અહીંયા હું વિચારી શકું કે અહીંયા આડછેદ જે છે એ એનું એ છે, અથવા તો એક કામ કરીએ આપણે, આનું આડછેદ શું લખીએ? એ, તમે ચોપડીમાં પી ક્યુ આ લખેલું છે, ચલો એ પી. પછી અહીંયા એનું આડછેદ ક્યુ છે અને અહીંયા એનું આડછેદ આર છે. બરાબર. તો અહીંયા પ્રવાહીનો વેગ ઓછો હશે, એને આપણે વી પી લખશું. અહીંયા પ્રવાહીનો વેગ વધારે હશે, એને વી ક્યુ લખશું. અહીંયા પ્રવાહીનો વેગ વધારે હશે, વી આર લખશું. બરાબર. ઓછો હશે તો એ પ્રવાહીનો વેગ કોની ઉપર આધાર રાખે છે? તો કે આડછેદના ક્ષેત્રફળ ઉપર આધાર રાખે છે. એટલે આડછેદનું ક્ષેત્રફળ ગુણ્યા હું એનો વેગ લખું તો જે તે આડછેદનું ક્ષેત્રફળ અને ત્યાંના વેગનો ગુણાકાર હંમેશા કેવો રહે છે? સમાન જ રહે છે. બરાબર. તો આને આપણે શું કહીએ છીએ? સાતત્ય સમીકરણ કહીએ છીએ. આને શું કહેવામાં આવે છે? સાતત્ય સમીકરણ. તો આ હું હવે નેક્સ્ટ ટાઈમ તમને સમજાવીશ. આટલું આપણે રાખીએ હવે. બરાબર.